હા સારી લાગે વેલકમ ટુ માય ચેનલ મેં आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा शुरू हुआ था આવી ગયા છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાઈસ તો સવારમાં માથામાં નાખ્યું છે દહીં ને પેલો પાવડર જે જડીબુટ્ટી અમે પહેલાં વાપરતા એ જે અમે દવા કરાવેલી ને પહેલાં જડીબુટ્ટીને દહીં નાખતા અમે એ પાછું આજે નાખ્યું છે કેમ કે માથામાં એટલો બધો ડેન્ડ્રફ થઈ ગયો છે ને ગાઈસ કેટલી બધી ખંજવાળ પણ બહુ આવે છે અને જ્યારે તેલ નાખે ને ત્યારે તો બહુ જ ખંજવાળ આવે અને પસીનો થાય તો બી ખંજવાળ આવે એટલે બહુ ડેન્ડ્રફ થઈ ગયો છે માથામાં એટલે પાછું આજે દહીં અને જડીબુટ્ટી નાખી છે માથામાં કે સારું થઈ જાય તો તમારા પાસે કોઈ ઉપાય હોય ઘરગથ્થુ હોય એક સારો કોઈ ડૉક્ટર હોય તો મને કોમેન્ટમાં જણાવજો આપણે એની પાસે જઈશું અને આપણે રાય માંગીશું કે શું કરાય ડેન્ડ્રફ માટે કેમ કે બહુ જ એટલે બહુ ડેન્ડ્રફ થાય ને તો વાળ પણ ખરી જાય છે ઘણા બધા એટલે તમારી પાસે કંઈ હોય તો મને કહેજો કોમેન્ટમાં ઘરગથ્થુ ઉપાય હોય તો પણ કહેજો કોમેન્ટમાં દૂધ પીવાનો કાર્યક્રમ ચાલે છે કેમ કે વાગ્યા છે 10 આ 1 કલાક માટે રહેવા દેવું પડે એટલે 1 કલાક મારે શું કરવું એટલે હું હમણાં દૂધ પી લઈશ પછી ગોદરા વાળી લઈશ ને પછી એડિટિંગ પર બેસી જઈશ કેમ કે આટલો ટાઈમ વેસ્ટ નહીં કરવો જોઈએ પછી બપોર એડિટિંગમાં થોડુંક રાહત મળે એટલે દૂધ પીને સીધો એડિટિંગ પર પેલા દોઢિયામાં રમવા જાઉં છું ને તો પહેલી વાર તમે જાઓ ને એટલે શરૂઆતમાં જાઓ ને તો તમને ફૂલ્લા પડી જાય પગમાં તો મને નહોતો પડ્યો પહેલાં પત્યાને પડી ગયેલો ફૂલ્લો મેં કહું મને બચી ગયા આ વખતે તો મને ત્રીજા ચોથા દિવસે ફૂલ્લો પડ્યો જો કેવો પડ્યો આટલો મોટો ફૂલ્લો પડ્યો અને ફૂલ્લો પડીને સીધી ચામડી જ નીકળી ગઈ એટલે મેં હમણાં થોડી ચામડી કાઢી નાખી થોડી હતી એ ફૂલ્લો પડે ને એટલે મને પાણીવાળો નથી પડ્યો પક્યાને પાણીવાળો પડ્યો એટલે પાણીવાળો પડે ને તો બહુ દુઃખે આ તો મને નોર્મલ પડ્યો ને ચામડી ઉખડી ગઈ પણ આવું થાય બોલો પહેલી વાર તમે જાઓ ને દોઢિયામાં એટલે આ 100% તમને પડવાનું જ છે તમને પણ પડ્યો હશે તમે જો દોઢિયા ક્લાસીસમાં પહેલી વાર ગયા હશે ને તો કેમ કે ત્યાંનું તમે રમો ને એટલે તમે ચામડી ઘસડાય એટલે ચામડી ઘસડાય ને એટલે છે ને ત્યાં તમને ફૂલ્લો પડવાની શક્યતા 100% જ રહે તમને એટલે હવે છે ને એને સોપ્રોમાઇસિન કે એવું કંઈ લગાવવું પડશે એટલે તો સારું થાય એટલે આજે રમવા જઈએ કે નહીં જઈએ જોઈએ એમ કહે ને તો બી અમે રમવા તો જઈએ જ આ ફૂલ્લો એટલો બધો દુઃખે નહીં પાણીવાળો બહુ દુઃખે એટલે પક્યાને નહીં દુખતો હજુ એની બીજ કાલે ચામડી ઉખડી ગઈ એટલા માટે ચાલશે ચાલ્યા કરે તો આ બધું જોવા જઈએ ને તો રમાય જ નહીં 10 દિવસ પ્રોગ્રામ ચાલે છે ને જે નવરાત્રિનો એમાં અમે 1 દિવસના પાસ આવેલા તો પણ અમે ત્યાં નહીં ગયા કેમ કે બહુ દૂર છે અહીંયાથી રિંગ રોડ પર છે એટલે પછી જતાં મોડું થઈ જાય ને આવતા મોડું થઈ જાય એટલે પછી કેન્સલ રાખ્યું હવે જોઈએ એક દિવસ તમને બતાવી દઈશ રાયના રેડી થઈ ગયા છે તમારી પાસે શું છે જેસી બહુ ગમે તને હા પણ નાનું નહીં ગમતું મોટું ગમે ને હા અહીંયા કહેતો ખરી એક ગાઈઝ વાળું હવે બોલતો નહીં હે તું હે ગાઈઝ તો બોલ હાય ગાઈસ બોલ ને પછી હું વેલકમ હાય ગાઈસ વિડિયો हाँ वेलकम टू माय यूट्यूब बोल माय यूट्यूब छोटा सा शिव भाई छोटा सा शिव भाई હે પછી આગળ હું આવે ભૂલી ગયો પછી જમવા બેઠા એવું તો બોલે એટલે બોલતો ને તું તને નહીં આવડતું હવે કેટલો ગરમી થાય તને જો નહીં પંખો બગડી ગયો છે જો નહીં તું પંખો હે ના તો તને આવડે થોડી તને આવડે છે હે ખુરશી પર ચડીને ના ભાઈ પડી જશે તું બહુ ચાલાક છે ને જોજો પંખો કહે હા બસ જો બગડી ગયો છે ને પહેલી બે સ્વીચ તું પહેલી એ બાજુની ઉપર બગાડ નાખવાનો એની બાજુની હા થયો થાય ધીમે થાય કે જલ્દી થોડી થઈ જાય ધીમે થાય તારો મોબાઈલ તો કાકી ના આપ્યો રવા દે ના હમણાં નહીં લેવાય તું નાનો છે હજુ નાનો છે ના કાકી મારે જો કાકી સટાકા મારે તમને રવા દે હમણાં નીકળ્યા છે છાશ લેવા તો ભાઈ સાહેબ બી આજે સાથે જોડાઈ ગયા છે એને છે ને ભાઈ હું જાઉં ને એટલે આવવાનું થાય જ
ભાઈ ઘરે બેસે નહીં હે ને? કેમ તને ઘરે નહીં ગમતું? તડકામાં રખડ્યા કરે મારી યારે હે? રખડવું પડે કે રખડવું પડે ગાઈસ બોલો. જમવામાં છે છાશ, ગવાનું શાક, રોટલી ને ચવાણું ને રોટલી હે ને? હે ખાવાનું ને? તો હમણાં વાગવામાં થયા છે 6 અને ઘરે એકલો જ છું કેમ કે મમ્મી ગયા છે બધું મરચું ને ઘઉં ને બધું લેવા માટે, એટલે હમણાં એકલો છું. તો એકલો તમને ખબર ને આપણું મગજ કાં દોડે, તમને હોય ખોયલું પછી ખબર પડી ગઈ હશે આપણું મગજ આમાં દોડે આઈસ્ક્રીમમાં. કેમ કે ઘરે એકલો હોય ને એટલે આવું જ બધું મગજ ચાલતું હોય, આઈસ્ક્રીમ ખાઈ જવાનું એવું થાય. પણ હવે ખાલી થઈ ગયો છે આઈસ્ક્રીમ પણ પતી ગયો છે. બપોરે બી ખાધેલો, હવે છે ને થોડોક જ બચ્યો છે આમાં, એટલો બધો હવે નહીં જો થોડોક જ છે, બહુ તો નથી, આટલો છે. તો હવે આટલો છોડીને ખાઈ જાઉં, ભૂખ તો લાગી છે પણ આઈસ્ક્રીમ ખાઉં કે પછી વેફર ખાઉં એમ થાય છે. આ છેલ્લું છોડવાનું એટલે બહુ કંટાળો આવે કેમ કે આખો બોક્સને ફાડવું પડશે અને પછી ફરીથી બધું જ એમ કરીને આઈસ્ક્રીમ લેવો પડશે. એના કરતાં રહેવા દે, વેફર જ ખાઈ લઉં. એકવાર તો વેફર ખાધી પાછી ભૂખ લાગી છે કેમ કે ઘરમાં રહે તો બહુ ભૂખ લાગે. ઓર્ડર પર જાઓ ને ત્યારે બહુ ભૂખ નહીં લાગે, ત્યારે તો છે ને સવારે નાસ્તો કર્યો સીધું રાતના 12 વાગે જમવાનું મળે મને, તો બી બોલો પર ભૂખ નહીં લાગે. ને ઘરમાં રહું ને તો મને 5-6 ટાઈમ ભૂખ લાગે. આ મમ્મી મને એવું કહે, મારું બી વિચારવું એવું જ છે કે સારું મેં સવારના 7 વાગે નાસ્તો કરું, સીધો રાતના 12 વાગે જમું, બપોરે જમવાનું બી નહીં ને સાંજના નાસ્તો પણ નહીં, સીધું 12 વાગે રાતના જમવાનું, તો બી ભૂખ નહીં લાગે. એટલે કામ પર જાય ને હમણાં જઈએ છે, આજે 8મ છે ચૈત્ર નવરાત્રિની, તો અમે બધા જઈએ છીએ ગરબા રમવા માટે. બહુ દિવસ પછી જઈએ. જો પક્કે કાળો કુર્તો પહેર્યો છે, હેલ્મેટ પહેર્યું એટલે દેખાય નહીં, પક્કે ના દેખાય છે. મેં પહેરો મરૂન કુર્તો, હાથે આજે 5 પ્રજાપતિ બી છે, બ્લુ કુર્તો, દાદા દેખાય એકદમ મસ્ત વ્હાઈટ દેખાય આમાં તો. અચ્છા ચાલો હવે જઈએ છીએ, ત્યાં જઈને તમને મળીએ. હમણાં મેકઅપ થોડો ખરાબ થઈ એના માટે અમે થોડું મોઢે બાંધીને બધું બેઠા છે, ત્યાં જઈને ડાયરેક્ટ મળું. ફાઇનલી ગાઈઝ આવી તો ગયા છે પણ પાર્થ સેટિંગ થઈ જાય ને? હું સેટિંગ ભાઈ પાસ થયા આપણી. હા પાસ તો પછી પકે એન્ટ્રી મળી જાય ને? હા એન્ટ્રી મળી જાય. ફોન હા એમ તો આપણે દોઢિયા ક્લાસમાં જઈએ છીએ એટલે બાઉન્સર લેવા આવે સ્પેશિયલ. આપણે શિવબોય માટે સ્પેશિયલ બાઉન્સર રાખ્યા છે એટલે સ્પેશિયલ ગેસ્ટ શિવમ ભાઈ, શિવમ સિંધે ડાયરેક્ટ એન્ટ્રી પાડવાની છે આપણે અંદર. એટલે એક બાઉન્સર તો રેડી જ છે અને એક આપણો મેનેજર રેડી છે ને અંદર હવે સીધું એન્ટ્રી મારવાની છે. જી અહીંયા સાફો બંધાય છે, જોજો મને હારો સાફો બંધાય છે, સારો લાગે છે. ઉભો રહે જરા, કલકી નહીં બસ બનતી તો હું જો તો ગાઈસ અહીંયા જો બહુ માથા 2 વાર છોડીને 2 ઓ ખેંચાઈ વાર હા હારી લાગે છે. એલા છૂટી બોલે છે હજી છે છૂટી. આ મક્યો ગાય આજે કાચો પડે છે, કાચો નહીં કાપડ નહીં અડગું, સારું કાપડ નહીં, કાપડનો વાગ છે ભાઈ. શાંતિ રાખ ની વ્લોગ ચાલે ખબર પડે કે શાંતિ રાખ.
લોક ચાલે ખબર પડે કે નહીં હા હવે ઉભો રહે, મસ્ત ફોટા બહુ મસ્ત પડાવ્યા ઉભો ગાઈસ રહેજે. હા ચાલ ઉભો અલા ઊભો જ છું હેવી આવ્યું આવ્યું કે નહીં આવ્યું નહીં આવતું અધરની કે એમ એક્સપ્રેશન આરા જો તું ખાલી જો ઉભો રહે પર એક જ મિનિટ જો ગાઈસ ફાઇનલ લુક કેવો લાગે કે જો ના તો ગાઈસ કલગીની વઈડી જવા દે લા ઓઢની આપી દે લઈ હારી લાગતી ઓય આ હું આ ઓઢની માં હારા લાગે ઓઢની માં હારા લાગે ઓઢની માં પહેર ઓઢની માં હારા લાગે ગાંડા આબી આવું કરે નોરતા પતી ગયા એટલે આજના આઠમના પતી ગયા રમી મમી થાકી ગયા છે હજુ એક રાઉન્ડ ચાલુ થયો બીજો રાઉન્ડ બી ચાલુ થયો છે જો મેં ઘરે નહીં પહોંચ્યા તો અમારો ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ જાય એટલે હવે જવું જ પડશે ફાઇનલી ઘરે ટોપી બોપી તો આપ ટોપી પીધું પહેવા જ આવ્યું હતું આમાં જ તો એટલે છે ને હવે ઘરે જવું પડશે વિડીયો આઈ થિંક વધારે આવ્યા નથી જેટલા આવ્યા એટલા મૂકીશ આ વ્લોગને કન્ટિન્યુ 2 પાર્ટમાં કરીશ 2 પાર્ટમાં મીન્સ એટલે આજનો વ્લોગ ને કાલનો વ્લોગ ભેગો કરીને કમ્બાઈન કરીને મૂકીશ હવે જઈએ ઘરે ન હોઈ જઈએ એ તો પક્યાના ઘરેથી ને મારા ઘરથી ફોન નહીં આવ્યો પક્યાના ઘરથી 3 ફોન આવી ગયા છે એટલે જવું જ પડશે કાલે વિડીયો બી જોયો ટેન્શન નહીં વિડીયો બી જોયે એટલે વિડીયો બી જોયે પક્યાના ઘરે એટલે આપણી ગઈ હટ ના હટ હટ દાદી લે ગાંડા